નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. કોમન સિવિલ કોડને લઈને ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન. કહ્યું, કોઈની નાગરિકતા નહીં છીનવાય. લોકસભા ચૂંટણી પહેલા લાગુ થશે CAA. ભારત રત્નને લઈને રાજ્યસભામાં જોવા મળી ધમાલ. મલ્લિકાર્જુન ખડગે ચૌધરી ચરણસિંહના પૌત્રને બોલતા અટકાવ્યા. સત્તરમી લોકસભાના અંતિમ દિવસે સંસદમાં રામ મંદિર નિર્માણ અંગે આભાર પ્રસ્તાવ ચર્ચા. જય શ્રી રામના નારા લાગ્યા. પીએમએ આવાસ યોજનાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલ ડીસાથી કાર્યક્રમમાં જોડાયા. સૂર્યમાં વર્ષનો પ્રથમ સૌર વિસ્ફોટ થયો. નાસાએ કેપ્ચર કર્યો વિડીયો. દુનિયામાં ઘણા ભાગોમાં થયું બ્લેકઆઉટ. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી સક્રિય થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે એક મોટી જાહેરાત કરી છે. એક સમિટમાં ગૃહમંત્રીએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA ચૂંટણી પહેલા દેશભરમાં લાગુ કરવામાં આવશે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે CAA કોઈની નાગરિકતા નહીં છીનવે. વિપક્ષ પર આરોપ લગાતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, નાગરિકતા સંશોધન કાયદાનો ઉદ્દેશ્ય માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને નાગરિકતા આપવાનો છે, જેઓ ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહ્યા છે. આપણા મુસ્લિમ ભાઈઓને CAA ને લઈને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. આજે ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્યકક્ષાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લાભાર્થીઓને સંબોધન કર્યું. જિલ્લામાં કુલ 3,938 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. રાજ્યમાં 2,993 કરોડના ખર્ચે 1,31,454 આવાસો બનાવ્યા. તો ડીસા એરપોર્ટ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. મારું નામ છે ગીતાબેન છગનભાઈ ચૌહાણ. ટંકારા તાલુકો છે, જિલ્લો મોરબી છે. સાહેબ, અમારા સરકારી તરફથી મને મફત પ્લોટ પણ આપ્યો છે. તેમાં મેં આવાસ યોજના મારું મકાન પણ બનાવેલું છે. સાહેબ, તે મારા છોકરા અને અમે બધા બહુ ખુશીથી રહી શકીએ છીએ અને ભણવામાં પણ સારું છે. સાહેબ, સરકારનો ખૂબ આભાર. મારું નામ અલકાબેન મહેશભાઈ બારોટ. હું જલોદરા ગામની રહેવાસી છું. અમે પહેલા કાચા મકાનમાં સાહેબ રહેતા હતા. કાચા મકાનમાં ઘણી બધી તકલીફો પડતી. ઘરમાં ખાટલા, ગોદરા, અનાજ, વરસાદનું પાણી પણ ભરાઈ જતું. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને મકાન મળ્યું, તે માટે હું CM સાહેબનો અને PM સાહેબનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અમરેલીમાં નગરપાલિકાના 7.51 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારમાં RCC રોડ સહિતના વિકાસ કાર્યોનો નાયબ મુખ્ય દંડ કૌશિક વેકરિયા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે શહેરના હનુમાનપરા વિસ્તારની રણુજા ધામ સોસાયટી ખાતે શુભારંભ થયો હતો. આ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ વિથ ટ્રીમિક્સ, વિયરિંગ કોટ રોડ અને સાઇડ પેવિંગ બ્લોક નાખવામાં આવશે. અમરેલી નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત એકલવ્ય રમોત્સવ 2.0નો શુભારંભ થયો હતો. નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને શુભારંભ થયો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમરેલી વિધાનસભા DLSSના પ્રાંગણમાં મશાલ પ્રજ્વલિત કરી રમોત્સવની શરૂઆત થઈ હતી. સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે શનિવારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર ચર્ચા હાથ ધરી હતી. ઠરાવને આગળ વધારતા ભાજપના સાંસદ સત્યપાલસિંહે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે હું સ્પીકર અને મારી પાર્ટીના નેતૃત્વનો આભાર માનું છું. भगवान राम अयोध्या में राम मंदिर का निर्माण और वहां पर 22 जनवरी 2024 को
रामलला की जो प्राण प्रतिष्ठा हुई और उसके बारे में आज इस महान भारत के महान सदन में, आजाद भारत के इस महान सदन में, जो सदन हम सब लोग सांसदों को गौरवान्वित करता है, उस सदन में भगवान राम के बारे में बोलना, उनके मंदिर के बारे में अपना प्रस्ताव रखना मेरा बहुत बड़ा आज सौभाग्य है। और उसके लिए मैं आदरणीय अध्यक्ष जी आपका और अपने पार्टी के वरिष्ठ नेतृत्व का मैं बहुत बहुत आभार व्यक्त करता हूं। हम जिस कालखंड में, जिसके हम आज साक्षी हैं, इस कालखंड में भगवान राम का मंदिर बनने देखना, उसकी प्राण प्रतिष्ठा होते देखना, वहां जाकर के दर्शन लेना, यह अपने आप में एक बहुत बड़ा ऐतिहासिक बात है। आजाद भारत के इस कालखंड में जिस प्रकार से भगवान राम का मंदिर बना, क्योंकि भगवान राम जैसे कुछ लोग सोचते हैं वो कोई सांप्रदायिक विषय नहीं है। श्री राम केवल हिंदुओं के नहीं, वो सबके हैं। લોકસભામાં રામ મંદિર પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતે 22મી જાન્યુઆરીએ વિશ્વગુરુ બનવાની યાત્રા શરૂ કરી। मान्यवर 22 जनवरी का दिन करोड़ों भक्तों के आशा, आकांक्षा और सिद्धि का दिन है। उनकी आज आशा आकांक्षाएं सिद्ध हुई है। मान्यवर 22 जनवरी का दिन भारत की, समग्र भारत की, मैं चाहूंगा कि समग्र भारत पर पूरा सदन गौर करे। 22 जनवरी का दिन समग्र भारत की आध्यात्मिक चेतना के पुनः जागरण का दिन आज इतिहास में बन चुका है। मान्यवर 22 जनवरी का दिन महान भारत की यात्रा की शुरुआत का दिन है। 22 जनवरी के दिन मां भारती को विश्व गुरु के मार्ग पर ले जाने को प्रशस्त करने वाला दिन। मान्यवर કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર શનિવારે જ્યારે સંસદ પહોંચ્યા ત્યારે તેમનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો। અનુરાગ ઠાકુર ભગવા રંગની હુડી પહેરીને સંસદ પહોંચ્યા હતા। તેમની હુડી પર નમો હેટ્રિક લખેલું હતું। આ હુડી લોકોમાં ચર્ચાનો વિષય બની છે। तीसरी बार मोदी सरकार, अब की बार 400 पार। देश का वातावरण मोदीमय हुआ है, राममय हुआ है। और मैं ये कहना चाहता हूँ, जिस तरह से गरीबों का कल्याण, देश का विकास पिछले 10 वर्षों में हुआ, देश की जनता ने मन बनाया है। तीसरी बार मोदी सरकार लाएंगे, 400 पार करके दिखाएंगे। मोदी जी हैट्रिक लगाएंगे। ये टी शर्ट पहनकर एक संदेश आप लोग दे रहे हैं। नमो हैट्रिक, क्योंकि नरेंद्र मोदी जी तीसरी बार देश के प्रधानमंत्री बनने जा रहे हैं। भारत की अर्थव्यवस्था दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था शीघ्र होने वाली है। और ईमानदारी के साथ सरकार जो चलाई, उसका कल हमने श्वेत पत्र जारी करके भी दिखाया है कि कैसे भारतीय जनता पार्टी की सरकार ने 10 वर्षों में कांग्रेस के द्वारा जो खराब हालत में देश की अर्थव्यवस्था को छोड़कर गए थे, चरमराती लड़खड़ाती अर्थव्यवस्था छोड़कर गए थे, हमने ईमानदारी के साथ उसको दुनिया की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था बनाया। जब से ये नमो हैट्रिक की टी शर्ट अनुराग भाई ने पहना है, कम से कम 10,000 तो मेरे क्षेत्र से ऑर्डर आ गया है। तो मैं इनको बताया कि कहाँ से ये मिलेगा, बस उसको बनवाना है। और देखिए, ये जन जन का आह्वान है, इसी भाव में हिंदुस्तान है। नमो हैट्रिक करने के लिए देश तैयार है। और इसके लिए हम लोगों को ये कहते चलेंगे कि नमो हैट्रिक कि ये टी शर्ट कुछ को हम देंगे, कुछ आप बनाएंगे, मिल करके नमो हैट्रिक। ચૌધરી ચરણસિંહના પૌત્ર જયંત ચૌધરીએ તેમને ભારત રત્ન આપવાના મુદ્દે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા। धन्यवाद सभापति जी। मैं आज आपके माध्यम से भारत सरकार द्वारा
9 फरवरी 2024 को लिए गए ऐतिहासिक फैसले के संबंध में अपनी बात रखना चाहूँगा। खास तौर से देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी ने चौधरी चरण सिंह जी को भारत रत्न देने का फैसला लिया, जो उन्होंने पहल ली। ये एक बहुत बड़ा फैसला है। ये सर्वविदित है कि मैं प्रसन्न होऊंगा। सभापति जी, मैं जानता हूं व्यक्तिगत तौर से आप भी गदगद हैं, लेकिन ये भाव सिर्फ यहीं तक सीमित नहीं, इस सदन तक सीमित नहीं है। मैं बताना चाहता हूं कि कल देश के हर कोने में आपके निर्णय की गूंज पहुंची है। गांव-गांव में दिवाली मनाई गई है। जब चौधरी चरण सिंह जी प्रधानमंत्री बने थे, गांव के लोग गुड़ और मिठाई लेकर दिल्ली आए थे बांटने के लिए, अपनी खुशियों को बांटने के लिए और इजहार करने के लिए। उसी तरीके से कल भी कनॉट प्लेस में किसानों ने गुड़ बांटा है। ये दिखाता है, दर्शाता है कि ये फैसला सिर्फ चौधरी चरण सिंह जी के लिए परिवार तक सीमित नहीं है। देश का किसान का मेरा वर्ग, देश का वंचित समाज का व्यक्ति जो आज भी मुख्य धारा में नहीं है, उनको सशक्त करने वाला फैसला मैं अपील करता हूँ, आप भी मिस्टर जयराम रमेश आप यहाँ बैठे हो, लेकिन पहले भी आपने काम किया, उनका तो आदर कर लीजिए आप। चुनाव आते जाते रहते हैं। श्री मल्लिका अर्जुन खड़गे जी, either control your people or you rise and address the house. I give you two options. What? No. Oh, sit down. Leader of the opposition is on the floor. नहीं, एक मिनट। One second. नहीं, सुनिए। Please, everyone to Mr. Javadekar. No one will rise. No, please. Before 1 minute only, sir. When Karpuri Thakur ji was conferred with the highest civilian order, Bharat Ratna, I looked Ramnath ji in the eyes and indicated that we are lucky to have his son here. Though Karpuri Thakur did not belong to a family, Karpuri Thakur belonged to the entire nation. I respect him as much as you do. But since you were there, I gave you that opportunity. Similarly, Chaudhry Charan Singh does not belong to one family. But since his grandson is a member of the house, it's a matter of pride for us. Please. Sir, yes, Mr. Mallikarjun Kharge. Mr. Kharge. 1 second, Mr. Kharge, and I'll plead with you. Should we in this house make a controversy? अब आप ही बात कर रहे तो मैं बैठ जाता हूँ। नहीं, आप बोलिए। आप ही बैठिए। Please, सर, hear the leader of the opposition in rapt attention. देखिए, ये खुशी की बात है कि भारत रत्न हमारे जितने भी लीडर्स थे, सामाजिक कार्यकर्ता थे, और जिसने ग्रीन रेवोल्यूशन लाया, और जो फार्मर्स के बहुत बड़े लीडर थे, और पॉलिटिकल लीडर्स भी थे। नरसिंह राव जिन्होंने प्रगति लाई, वो भी है इसमें। उसके बाद सारे नेताओं को जो भारत रत्न दिया गया है, उसके बारे में कोई वाद विवाद नहीं है। हम सबको सैल्यूट करते हैं, लेकिन कोई एक मुद्दा जब आप उठाते, चर्चा करते, हमको हमेशा आप पूछते हैं किस रूल में, रूल बताओ। तो मैं भी यही पूछना चाहता हूं, किस रूल में आपने उनको बोलने के लिए परमिशन दिया? एक, अगर ऐसा ही है तो हमको भी हमेशा दीजिए। आप रूल, एक तरफ रूल की बात करते हो,
और एक तरफ जो चाहते हैं प्लीज जो चाहते हैं उनको कभी भी उठा सकते हैं, ये अच्छा नहीं ना। आपको डिस्क्रिशन है, दैट डिस्क्रिशन शुड बी यूज्ड वेरी जुडिशियसली, नॉट as and when you want. So my request is that unless नहीं तो भारत रत्न वालों को बोलिए नहीं सुनिए, नहीं, आपके लोगों ने जब चरण सिंह जी को भारत रत्न देने की चर्चा हो रही थी, इतना आई डोंट वांट टू यूज वर्ड्स, नहीं, अरे सब के सब ने क्या, अरे मैं तो बोल रहा हूँ, इसीलिए बोल रहा हूँ, इसीलिए मैंने आपको अनुरोध किया। Don't make politics. I told we salute all the people, those who have worked for this country, irrespective of political parties, irrespective of caste and creed. We salute them. Lekin the way here the discussion is going on, neither you are following the rules, nor you have brought that agenda for discussion. We could have participated. Discussion on Bharat Ratna giving to the so and so people who contributed their entire life for the country. आप वो एजेंडा भी नहीं है, सो मोटो उठा के बात कर रहे हैं. That is not fair and it is not good. And if you want to follow, you should follow the rule. ઉત્તરાખંડના એડીજી એપી અંશુમને શનિવારે હલ્દવાની હિંસા અંગે જણાવ્યું કે હલ્દવાનીના બહારના ભાગોમાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે અને હવે આ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય છે. વધુમાં તેમણે કહ્યું કે સ્થિતિ એકદમ સામાન્ય અને નિયંત્રણમાં છે, કોઈ અપ્રિય ઘટનાના અહેવાલ નથી. બહારી હલ્દવાનીમાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે, માત્ર બાનભુલપુરા વિસ્તારમાં કર્ફ્યુ હજુ પણ ચાલુ છે. અફવાઓ ન ફેલાય તે માટે હલ્દવાનીમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. દરમિયાન શાળાઓને હાલ પૂરતું બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. हालात बिल्कुल सामान्य है, इस स्थिति पूरी तरह से पुलिस के नियंत्रण में है, कहीं कोई इस तरह की सिचुएशन नहीं है जो अनटवर्ड है. ठीक है, जो आउटर हल्द्वानी है वहाँ पे हमने कर्फ्यू में ढील दे दी है, कर्फ्यू हटा लिया गया है, वहाँ पे कोई इश्यू ही नहीं है. केवल बनभूलपुरा जो क्षेत्र है उसमें अभी कर्फ्यू जारी है. जरूरत के सामान के लिए हम उनको अलाउ कर रहे हैं और समय समय पर, और बाकी हल्द्वानी में कोई नया इशू नहीं है. क्या पुलिस की तरफ से गश्त वगैरह भी की जा रही है? पुलिस की तरफ से लगातार गश्त जारी है. मैंने खुद भी रात में 3 बार ये किया है, भ्रमण किया है पूरे एरिया का, और कल भी हमारा लगातार, मैं 2 दिनों से कैंपिंग खुद कर रहा हूँ. तो स्थिति बिल्कुल ही पुलिस के नियंत्रण में है. जैसे मैंने बताया, जो अराजक तत्वों के द्वारा जो तोड़ और पथराव की गई थी, उस संबंध में जो 3 हमने FIR करी है, और उसमें जितने भी अपराधी हैं उनके खिलाफ हम लगातार कार्रवाई कर रहे हैं. हमारी टीमें दबिश दे रही हैं. करीब 5 लोगों को अरेस्ट कर लिया गया है. जो ट्रेन की आवाजाही है काठगोदाम तक, वो भी नॉर्मल हो चुकी है. कहीं पे कोई किसी और किस्म की उपद्रव की सूचना नहीं है. करीब 5 लोगों की डेथ अभी तक रिपोर्टेड है, और घायल तो पुलिस के बहुत सारे कर्मी हैं, करीब 100 से ऊपर है, लेकिन जो माइनर इंजरीज हैं. ઉત્તર પ્રદેશમાં રામ મંદિર પરિસરમાં રામલલાના દર્શન કરવા શનિવારે હજારો ભક્તો અયોધ્યા પહોંચ્યા. રામ ભક્તો એક પછી એક રામલલાના દર્શન કરી રહ્યા છે. મંદિરની અંદર જવા માટે ભક્તો બહાર લાઇનમાં ઊભા છે. રામ મંદિરને જોડતા ભક્તિપથ અને રામપથના 2 કિલોમીટરના વિસ્તાર પર મોટી ભીડ જોવા મળી હતી. રામ મંદિર 22 જાન્યુઆરીથી ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભારતીયો સિવાય વિદેશી રામ ભક્તો પણ ભગવાન રામના દર્શને આવી રહ્યા છે. 9 ફેબ્રુઆરીએ શ્રીલંકાના સાંસદ નમલ રાજપક્ષે પણ અયોધ્યામાં રામલલાના દર્શને પહોંચ્યા હતા. મહત્વનું છે કે નમલ રાજપક્ષે શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના દીકરા છે. તેમણે રામલલાના દર્શન પર ખુશી વ્યક્ત કરી છે અને ભારતની સાથે શ્રીલંકાના ગાઢ સંબંધોની પણ વાત કરી છે. તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય લોકો શ્રીલંકા આવતા જતા રહે છે. There are a lot of people who are devotees of Lord Rama, and especially the Ramayana trail, where many Hindus all over the world visit Sri Lanka. So as I always say, there is a strong link between Buddhism and Hinduism, and
many devotees who visit Ramana Trail visit Buddhist temples, especially the Atamastan and Sri Mahabodhi. Well, it's a great thing that the Prime Minister himself has got involved and done, and we believe it has got back to his old glory. And I'm sure there will be many devotees from all over the world who are waiting to visit and get blessings from this place. સૂર્યમાં ફરી એકવાર સૌર વિસ્ફોટ થયો છે, જેનો વિડીયો નાસાએ શેર કર્યો હતો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ચાલુ વર્ષ 2024નો પ્રથમ સૌર વિસ્ફોટ હતો, જેના લીધે શુક્રવારે દુનિયાના ઘણા ભાગોમાં રેડિયો બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ હતી. આ વિસ્ફોટ 9 ફેબ્રુઆરીએ સવારે 8:10 બની હતી, પરંતુ પૃથ્વી આ વિસ્ફોટની લપેટમાં આવતા બચી ગઈ હતી, કેમ કે પૃથ્વી આ સૌર જ્વાળાની સીધી ફાયરિંગ લાઇનમાં નહોતી. જો કે આ સૌર જ્વાળાને કારણે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ એટલાન્ટિકામાં શોર્ટવેવ રેડિયો કમ્યુનિકેશન ઠપ થઈ ગયું હતું. રાજ્યની શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા માટે ગુજરાત વિધાનસભાની મંજૂરી મળી ગઈ છે, ત્યારે આ વિશે શાળાઓનું શું માનવું છે, આવો જાણીએ આ અહેવાલમાં. શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવાના શિક્ષણ વિભાગના તાજેતરના નિર્ણયના અમલીકરણ માટે ગુજરાત વિધાનસભાએ પગલાં લેવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે. ડિસેમ્બર 2023માં રાજ્યના શિક્ષણ વિભાગે જાહેરાત કરી હતી કે શ્રીમદ ભગવદ્ ગીતામાં આલેખિત સિદ્ધાંતો અને મૂલ્યો 6 થી 12 ધોરણ સુધીની શાળાઓમાં ભણાવવામાં આવશે. 6 से 12 तक ये गीता का पाठ क्रम वाइज स्टडी किया जाएगा. पूरा विश्व में एक गीता एक विचारधारा है, गीता एक पथ है. हमने ये संकल्प तो गृह में रखा और सभी ने बिना विरोध के साथ पास हो गया और नया सत्र के साथ गीता पढ़ाई जाएगी. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભગવદ્ ગીતામાં આલેખિત આદર્શો અને વિચારો એવી રીતે શીખવવામાં આવશે કે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને સમજણને પ્રોત્સાહન મળે. स्कूल में जो पढ़ाई होती है वो एक्सप्लेनेशन के द्वारा ही होती है, तो एक लेसन जो आता है उस आधार पे ही लेसन के तरह ही हम उसको लेंगे. कोई स्पेशल धर्म की तरह हमें उसको लेने में या उनको पढ़ाने में कोई दिक्कत नहीं होगी, क्योंकि श्रीमद् भगवद गीता किसी एक धर्म के लिए नहीं है, वो सभी धर्मों को कुछ न कुछ सिखाती है और हर पीढ़ी को कुछ न कुछ उसमें संदेश मिलता है. સરકારના આ નિર્ણયનો અમલ કરવાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના અને ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ, જ્ઞાન પ્રણાલીઓ અને પરંપરાઓ સાથે જોડાણ કેળવવાનો છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.